કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં ગુજરાતી વિષયમાં પાઠ બીજો છે ચોરી અને પ્રાયશ્ચિત એના સ્વાધ્યાયની ચર્ચા આજે આપણે કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું છે, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉબળતી નથી કારણ કે એમાં આવશે સી, પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે. ત્યાર પછી છે બીજું, સોનાના ગાડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? એમાં સી આવશે, ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. ત્યાર પછી છે ત્રીજું, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જેમાં આવશે બી, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. ત્યાર પછી છે ચોથું, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો કે નોકરોના પૈસા ચોરવા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નનો 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધીજીના માંસાહારી ભાઈને 25 રૂપિયાનું દેવું થઈ ગઈ. આખી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકતે કરવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને ભારે પશ્ચાતાપ થયો. આથી તેમણે પિતાજીને ચિઠ્ઠી લખી, તેમાં આ ચોરી કર્યાની વાત છે એ જણાવી અને પોતાનો આ દોષ છે એ કબૂલ કર્યો હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્ન 7-8 લીટીમાં ઉત્તર લખો. પેલું છે, પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની ઈચ્છા થઈ જેથી નોકરોના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમને નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આ આપઘાત કરવો સહેલો નથી એવો અનુભવ થતા એમણે એ વિચાર પડતો મૂક્યો. પોતાના ભાઈએ કરેલું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી 1 નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો અને પિતાજીને ચિઠ્ઠી લખી આ ચોરી કર્યાની કબૂલાત કરી. એ એમની પ્રાયશ્ચિત કરવાની તીવ્ર ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના અને પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથાખંડમાં ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું પ્રેરણાદાયી આલેખન થયું છે. ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ. આ ઈચ્છા પૂરી ન થતા ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ભૂલો કર્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. તેમણે પોતાના ભાઈ સાથે આપઘાત કરવાનું નક્કી કર્યું. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શું લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈને દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે. આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેમણે ભાઈને સાથ આપી. એ વાત એમને અસહ્ય લાગી. પિતાજી પાસે કબૂલાત કરવા જતા પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા. પણ અંતે તેમના પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો દ્રઢ નિર્ણય કર્યો. આ બંને નિર્ણયો પાછળ ગાંધીજીની સત્યના આચરણની ભાવના અને પોતાના દોષના નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે.